સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં એલસીબી પીઆઈ અને સિટી પીઆઈ દ્વારા આગેવાનોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। બેઠક બાદ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા વેરાવળના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ ટીમે ફિશિંગના લેન્ડિંગ પોઈન્ટની મુલાકાત લઈ માછીમારોને પણ જરૂરી સૂચનાઓ આપી હતી। માછીમારીની સિઝન શરૂ થઈ હોવાથી માછીમારોએ ટોકન લઈને જ દરિયામાં માછીમારી કરવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે। વેરાવળ શહેરમાં મોટો દરિયા કિનારો અને દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આવેલું હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। મારું નામ એમ.કે. વણારકર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ગીર સોમનાથ। આગામી ઈદે મિલાદ તહેવાર સબબ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક વેરાવળ સિટી પીઆઈ સહિતના પોલીસ કર્મચારી, સામાજિક ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા। અને આગામી ધાર્મિક તહેવારો છે શાંતિપૂર્વક રીતે ઉજવાય, શ્રાવણ માસ પણ ચાલતો હોય તેને ધ્યાને લઈ અને તમામ સમાજના આગેવાનોને ધાર્મિક તહેવારો દબક શાંતિ જળવાઈ રહે શહેરમાં એ બાબતની સૂચનાઓ આપવામાં આવી। વેરાવળ છે એ લાંબી દરિયાઈ સરહદ ધરાવતો વિસ્તાર છે, તેને ધ્યાને રાખી માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો આજે સાથે રાખી વેરાવળ બંદર ખાતે વેરાવળ પોર્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે, ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે તથા આશરે 3 કિલોમીટર જેટલું લાંબુ મરીન પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેથી આપણી દરિયાઈ સુરક્ષા છે એ વધારે મજબૂત કરી શકાય અને સોમનાથની ધાર્મિક જે મહત્વ છે તથા સંવેદનશીલતાને ધ્યાને રાખી દરિયાઈ સુરક્ષાને વધારે મજબૂત કરવા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ નું એક પગલું છે। તો આગામી સમયમાં જે આ ફિશિંગની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે, જેને ધ્યાને રાખી અને ટોકન સાથે જવું, ટોકન વગરની બોટો છે એના વિરુદ્ધ કેસ કરવામાં આવશે તે અંગેની માહિતી, દરિયામાં કોઈ પણ અવાવરું વસ્તુ કે કોઈ અવાવરી બોટ મળી આવે તો તે અંગેની જાણ છે સ્થાનિક પોલીસને કરવામાં આવે, આ બાબતથી તેઓને માહિતગાર કરવામાં આવે।